ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. આજે આપણે કબૂતર વિશે જોઈશું, કબૂતરના ગુણધર્મો જોઈશું, કબૂતરનો સ્વભાવ જોઈશું અને કબૂતરને બાઇબલમાં દેવના વચનો સાથે કેવી રીતે સરખાવવામાં આવ્યું છે એ વાતો આપણે જોઈશું. માથીની સુવાર્તા 10મો અધ્યાય અને 16મું વચન, પ્રભુનું વચન કહે છે, કબૂતર જેવા સાલસ બનો. એટલે કે કબૂતર જેવા નમ્ર, શાંત, સાલસ બનો. તેનો અવાજ સૂર અને સુંદર હોય છે અને તેની આંખો સુંદર હોય છે. તેના કલર ભૂરા અને વ્હાઇટ કલરમાં હોય છે અને બહુ જ માણસને ગમે એવો કલર અને એવું શાંત પક્ષી કોઈ હોય તો એ કબૂતર છે. અને એટલે કેટલાક લોકો એનો બહુ મોટા પ્રમાણમાં ધંધો રોજગાર કરે છે અને પાળે છે, ઘરમાં રાખે છે. અને એવા કબૂતરોની વાત બાઇબલમાં લખવામાં આવેલી છે. મોટાભાગે તેઓ કોતરોમાં અને બખોલોમાં માળા કરે છે અને અવારું જગ્યાએ કે જ્યાં કોઈ ડિસ્ટર્બન્સ ના હોય એવી જગ્યાએ કરે. અને ઘણી બધી વાર આપણા ઘરોના છત પર પણ તેઓ પોતાનો રહેઠાણ બનાવતા હોય છે. હવે બાઇબલમાં 2-3 જગ્યાની ઉપયોગિતા લખવામાં આવેલી છે. પહેલી ઉપયોગિતા, ઉત્પત્તિનું પુસ્તક 8મો અધ્યાય અને 8થી 12 વચન. નૂહે કબૂતરને 3 વાર બહાર મોકલ્યો. પહેલી વાર કાગડાને મોકલ્યો અને પાછો ના આવ્યો. પછી નૂહને એમ લાગ્યું કે કબૂતર સારું, શાંત, સાલસ અને આજ્ઞાધીન છે અને એટલે કબૂતરને મોકલ્યું. અને ચોક્કસ કબૂતર એના સ્વભાવ પ્રમાણે 2 વાર પાછું આવ્યું, ત્રીજી વાર પાછું ના આવ્યું. પ્રથમ વાર પાછું આવ્યું કારણ કે એને બેસવાની, પગ મૂકવાની જગ્યા ના મળી. બીજી વાર આવ્યું તો જૈત વૃક્ષનું પાંદડું લઈને આવ્યું. એટલે કે હવે પાણી ઓસરી જવા આવ્યા છે અને ઝાડ પાન ખીલી ઉઠ્યા છે. અને ત્રીજી વારે બહાર ગયું પણ પાછું ના આવ્યું, કેમ કે હવે એને જગ્યા, રહેઠાણ મળી ગયું. અને એટલે કબૂતરની નિશાની કે કબૂતરના ધારણ પ્રમાણે નૂહે પછી પોતાનું વાહન ઉકેલ્યું ને બહાર આવ્યો. પણ એને શાંતિનું ચિહ્ન કે પ્રતીક પણ કહેવામાં આવે છે. જ્યાં જ્યાં શાંતિની વાત કરવામાં આવે છે, શાંતિનું પ્રતીક બતાવવામાં આવે છે, તો કબૂતરનો પક્ષીનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી વાત કે પુરાણા સમયમાં એ સંદેશવાહક હતો. એટલે કે માણસનો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચિઠ્ઠી લઈ જવી, સંદેશો પહોંચાડવો, તો એ કબૂતર પક્ષીનો ઉપયોગ કરવામાં આવતો હતો. કબૂતર એમાં બહુ ઉપયોગી ગણાતું હતું. ઉત્પત્તિનું પુસ્તક 15મો અધ્યાય અને 9મું વચનમાં આવા સાલસ, નમ્ર કબૂતરનો બલિદાનમાં ઉપયોગ કરવામાં આવેલો છે. અને આપણે જોઈએ છીએ કે ઇબ્રાહીમના સમયમાં ઇબ્રાહીમે એનો બલિદાન તરીકે યજ્ઞમાં ઉપયોગ કર્યો. અને લેવીઓનું પુસ્તક 1 અધ્યાય 14મા વચનમાં પણ એ વાત લખી છે કે કબૂતરના પ્રથમ અર્પણ કે છે કે ચઢાવવાની વાત વગેરે વગેરે. પણ માથીની સુવાર્તા 21મો અને 12મું વચન કહે છે કે તેનો દીકતો ધંધો યરૂશાલેમના મંદિરમાં થતો હતો. અને કહે છે કે જ્યારે પ્રભુ પ્રગટ થયા, ત્યાં ગયા, ત્યારે કહે છે કે મંદિરમાં જઈને કબૂતર વેચનારાઓના બાજટ ઊંધા વાળ્યા, એમને ઊંધા વાળી દીધા. એટલે ત્યાં મંદિર આગળ કબૂતરોનો દીકતો ધંધો કરવામાં આવતો હતો. લાક્ષણિક રીતે 2-3 જગ્યાનો ઉપયોગ છે. નવા કરારમાં પવિત્ર આત્માના સામર્થ્ય સાથેનું સરખામણી કરી છે. માથીની સુવાર્તા 3 અધ્યાય 16મું વચન, પ્રભુના બાપ્તિસ્મા સમયે પ્રભુ જ્યારે બહાર આવ્યા ત્યારે કહે છે કે કબૂતર સ્વરૂપે દેવનો આત્મા આકાશમાંથી કબૂતર પેટે ઉતર્યો અને ઈસુ ઉપર બેઠું. ખ્રિસ્તની નમ્રતા અને પવિત્રતા સાથે આ કબૂતરની સરખામણી કરવામાં આવેલી છે. એટલે કે પવિત્રતા બતાવવા માટે પવિત્ર આત્માનું સામર્થ્ય કબૂતર મારફતે ત્યાં ઉતરી આવ્યું અને કહે છે કે પ્રભુ પર બેઠું. યશાયા 60:8 કહે છે કે તેઓ કહે છે કે વાદળાની પેઠે પોતાની બારીઓ તરફ ઉડી આવતા કબૂતરની પેઠે આવે છે. એટલે જ્યારે મંડળીના લોકો પર સતાવણી, મુશ્કેલીઓ, તકલીફો આવે ત્યારે કબૂતરની સગે કબૂતરો જેમ ટોળામાં ઉડી આવે છે, એમ કહે છે કે મંડળીના લોકો પર એ ઉડી આવશે. બંદીવાસમાંથી પાછા આવેલા લોકો માટે હોશિયા 11:11, તેઓ પક્ષીની પેઠે આસુર દેશમાંથી ધ્રુજતા કબૂતરની પેઠે આવશે, હું તેઓને ઘરમાં વસાવીશ.
એટલે કે પાછા મિશ્રમાંથી આવેલા લોકો માટે પણ કબૂતર સાથે, કબૂતરના ટોળા સાથે સરખામણી કરવામાં આવે છે. અને આ રીતે બાઇબલમાં કબૂતરની વાત, પવિત્રતાની વાત, શાંતિનું પ્રતીક, સંદેશવાહકનું પ્રતીક તરીકે ઉપયોગ કરવામાં આવેલું છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા વચનમાં અમને કબૂતર જેવા સાલસ બનવાની વાત કરી છે. ત્યારે કબૂતર વિશેની ઘણી બધી વાતો અમે બાઇબલમાંથી જોઈને તો અમને બહુ ઉત્તેજન આપે એવી વાત કે પવિત્ર આત્માના સામર્થ્યમાં એની સરખામણી કરવામાં આવેલી છે. આજનું વચન આશીષિત કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. વરદેશ.